છે જ્યાં માર્જિન 500, 1000, 2000 વોટની અંદર જ છે. રાઉન્ડ્સ હજી બાકી છે, એટલે ફિક્સ ફિગર્સ તો હજી આપણે કહી ના શકાય. અને આ ત્રિપાંખીયો મુકાબલો હોય એટલે એમાં વોટિંગ પર્સન્ટેજ માઇનર ચેન્જમાં પણ ઘણું બધું ફેર પડી જતું હોય છે. એટલે જેમ જેમ રાઉન્ડ્સ ખુલશે એ રીતે આગળ એની સ્થિતિ ક્લિયર થશે. પણ તમારી વાત બરાબર છે કે જે ધાર્યો એવો રિઝલ્ટ તો નથી જ દેખાઈ રહ્યો. પણ એની સામે એક વસ્તુ જે મેં પહેલાં પણ કીધી કે આપણે ઈડી, CBI, ઇલેક્શન કમિશન અને દિલ્હી પોલીસ એક બાજુ હોય અને એ પાર્ટી જીતી પણ જાય તો એ આપણા લોકતંત્ર માટે એ શરમની વાત છે. અને આ જે રિઝલ્ટ આગળ આવી રહ્યું છે, આપણે જે ધીરે ધીરે આગળ વધતું જશે અને ક્લિયર રિઝલ્ટ આવશે. જે પણ રિઝલ્ટ આવે, આમ આદમી પાર્ટી દિલ્હીના લોકોની સેવામાં પાછળ નથી ખસવાની. અને દિલ્હીની જે પરિસ્થિતિ, જે દિલ્હીનો એક મોડલ છે એ દરેક એ ભાજપ આવે કે આમ આદમી પાર્ટી આવે એ ગણાવવાની છે. દિલ્હી મોડલ એ આમ આદમી પાર્ટીનું જ ગણાવવાનું છે. અને એ જ રીતે એમને કામ કરીને પણ જો આવશે તો બતાવવું પડશે. હા, જો દિલ્હીના લોકોને જે સેવાઓ મળી રહી છે એ સેવાઓ બંધ કરવાનું ટ્રાય કરશે, એ લોકો એમને એનાથી વંચિત રાખવાનું ટ્રાય કરશે, તો એમાં આમ આદમી પાર્ટીનું એક એક કાર્યકર્તા લોકોની સાથે જ ઊભો રહેવાનો છે. અહીંયા આગળ બીજી એક જાણકારી એ પણ જે આપની પાસે આવું છું, ઓમ પ્રકાશ જે છે તેઓ દિલ્હીમાં જીત્યા છે. પહેલું ખાતું જે છે તે ઓમ પ્રકાશે ખોલાવ્યું હોવાની જાણકારી મળી રહી છે, જે ભાજપની જીત થઈ છે. અહીંયા આમ આદમી પાર્ટીને પણ એક બેઠક પર જીત મળી હોવાની હાલમાં જાણકારી છે. કઈ બેઠક છે તે પણ અપડેટ સાથે આપની પાસે આવીશું. પરંતુ ગેપ મોટો છે. હવે 24 ઉપર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે, 46 ઉપર અથવા તો 45 ઉપર ભાજપ આગળ ચાલી રહી છે. હવે અહીંયા આગળ ગેપ મોટો છે. પરંતુ જુનેજા સાહેબ, અહીંયા આગળ એક મહત્વની વાત છે. તમે કીધું કે દિલ્હી મોડલને લઈને આમ આદમી પાર્ટીના મોડલ તરીકે ચાલશે બધી જગ્યાએ, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. આવનાર સમયમાં અનેક જગ્યાએ ચૂંટણી થવાની છે. હવે તમે દિલ્હી મોડલ બોલી શકશો ખરી? કારણ કે જે આ હારી ચૂક્યા છો એ દિલ્હી મોડલ તમે દેખાડી શકશો ખરી? હાર જીતથી મોડલ ચેન્જ નથી થવાનું. દિલ્હી મોડલ જ રહેવાનું છે. કારણ કે આપે જોયું હશે કે પ્રધાનમંત્રીજીએ કે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે પણ એ સ્ટેટમેન્ટ કરવી પડી કે જે દિલ્હી મોડલમાં લોકોને સુવિધાઓ મળી રહી છે, જે શિક્ષા મળી રહી છે, જે સ્વાસ્થ્યની સેવાઓ મળી રહી છે, જે ફ્રી ઇલેક્ટ્રિસિટી મળી રહી છે, પાણી મળી રહ્યું છે, જે સુવિધાઓ મળી રહી છે એ લોકોની બંધ નહીં જ કરી શકવાના એ લોકો. અને એ મોડલ ક્યારે પણ કોઈ બીજી પાર્ટી એનું બ્રેન્ડિંગ કરી જ નથી શકવાની. કારણ કે એ મોડલ અરવિંદ કેજરીવાલનો જ મોડલ ગણાશે, એ મોડલ મનીષ સિસોદિયાજીનો જ મોડલ ગણાશે. કારણ કે તમે જોયું હશે, જ્યારે મનીષજીને અરેસ્ટ કર્યા એનાથી આપણે એ 15 દિવસ પહેલાંની ઘટના જોઈએ તો ન્યૂયોર્ક ટાઈમ્સમાં એમનો આખો ફ્રન્ટ પેજ પર એક ફોટો આવ્યો હતો. દિલ્હીના સ્કૂલ્સ વિશેની આખી એક સ્ટોરી કવર થઈ હતી. એટલે ભારતીય જનતા પાર્ટીએ ત્યારથી જ એમને ખબર પડી ગઈ હતી કે એમને આ પોઝિટિવલી આ ઇલેક્શને ક્યારે જીતી શકવાના નથી. એટલે ત્યારથી તમે જોયું હશે તો એમને બધું નેગેટિવ જ ચાલુ કર્યું છે. અમારા 5 ટોપ નેતાઓને ઉપાડીને તમે જેલમાં નાખી દો અને તમે કહો કે હવે ઇલેક્શન જીતી બતાવો, તો અમે તો અમારી મહેનત કરી જ છે. અને એ મહેનત હવે કેટલા હદ સુધી રંગ લાવે છે, કારણ કે હજી મેં કીધું એ પ્રમાણે ઘણી સીટો એવી છે જેમાં ફેરબદલ થઈ શકે. પણ એ વસ્તુ દિલ્હીની જનતાને ખબર છે, દિલ્હીના લોકોને ખબર છે. અને પછી જ્યારે આપણે એ પણ જોયું કોંડલી બેઠકથી પુનિતભાઈ આપણા માટે સારા સમાચાર છે. કુલદીપની જીત થઈ છે, કુલદીપસિંહની જીત થઈ છે. કોંડલી બેઠકથી આમ આદમી પાર્ટી માટે એક સારા સમાચાર છે. પરંતુ અહીંયા આગળ આમ આદમી પાર્ટી એક જીતે તો ભાજપ 2 જીતી જાય છે. જે આંકડાઓ છે તે હવે બદલાતા થઈ રહ્યા છે. જે વિનના આંકડાઓ છે તેમાં આપ જુઓ તો ભાજપ જે 46 પર આગળ ચાલતું હતું તે 44 પર આગળ ચાલી રહ્યું છે અને 2 બેઠક જીતી લીધી છે. જ્યારે આમ આદમી પાર્ટી 24 આગળ ચાલતું હતું તે હવે 23 પર આગળ ચાલી રહ્યું છે અને 1 બેઠક જીતી લીધી છે. અહીંયા આગળ જે 1 મિનિટનો ખેલ છે, જુનેજા સાહેબે પણ કીધું કે હવે સરસાઈ ઓછી રહી છે, પરંતુ સરસાઈ ઓછી રહી અને જે સતત આગળ વધી રહી છે લીડ એ 46 થી ખેંચી અને 35 થી નીચે લાવવી મુશ્કેલ થઈ જશે. અને એ પણ વાત છે કે જે 23 કે 24 પર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે તે 23-24 પરથી ખેંચીને 35 ની ઉપર લઈ જવી મુશ્કેલ થઈ જશે. તો દિલ્હીમાં ભાજપની 2 બેઠક ઉપર જીત જે છે તે નક્કી થઈ ચૂકી છે. 2 બેઠક ઉપર ભાજપ જીતીને આગળ વધી રહ્યું છે. મોદીના ઝંઝાવત સામે દિલ્હીમાં આપ સાફ થતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આપના આ જે ઉમેદવારો છે તેઓ હારતા જોવા મળી રહ્યા છે. જુનેજા સાહેબ, ટૂંકમાં એક પ્રતિક્રિયા એ પણ લેવી છે બીજા આંકડાઓ વચ્ચે આવી જાય પહેલા. અહીંયા આગળ કોંગ્રેસનો શું રોલ રહ્યો છે? કોંગ્રેસ ઇલેક્શન લડ્યું, 2 વખતથી લડે છે, આંકડા તો કોઈ બદલાતા નથી. આપનું શું માનવું છે તેને લઈને?
કોંગ્રેસે એનું એ જ રોલ જે છે પ્લે કર્યું છે દર વખતની જેમ, અને આ વખતે તમે જોયું હશે આજે સવારે કોંગ્રેસના એક બે લીડર્સનું હું કાલકા સીટથી એમના જે લીડર છે એમની જ સ્ટેટમેન્ટ સાંભળતો હતો. એમને એવું કીધું કે કાલકામાં એમના સીએમ હારી જવાના છે. પછી એમને એવી સ્ટેટમેન્ટ કરી બીજી, એ મને બહુ સરપ્રાઇઝિંગ લાગી, કારણ કે ત્યાં એમના કેન્ડિડેટ જીતી રહ્યા હોય એવું નથી. એમને સ્ટેટમેન્ટ કરી કે આમના જે એક્સ ચીફ મિનિસ્ટર છે અરવિંદ કેજરીવાલ એ જ હારી જવાના છે. એટલે એમની સ્ટેટમેન્ટ એ બતાવતી હતી કે એમની ખુશી સંદીપ દીક્ષિતજી જીતી રહ્યા છે એમાં નહોતી. એમની ખુશી એમાં હતી કે સંદીપ દીક્ષિત જે થતું હોય એમને હારી જતા હોય હારી જાય, પણ ભાજપ જીતી જ રહી છે એમાં એ લોકો ખુશી બનાવી રહ્યા છે. એટલે એ જે વસ્તુ છે કોંગ્રેસની આ વખતે એક દિલ્હીના લોકોની સામે એક આખો ચહેરો એમનો ખુલ્લો પડી ગયો છે. તમે જોયું હશે રાહુલ ગાંધી, એટલે તમારું એવું માનવું છે કે કોંગ્રેસે ભાજપને સપોર્ટ કર્યો, એમને રિસ્પોન્સ નથી આપ્યો. ઓકે, આ પ્રત્યક્ષ છે, બધું પ્રત્યક્ષ પ્રમાણની કઈ જરૂર નથી હોતી. જુનેજા સાહેબ, કોંગ્રેસ બી ટીમ બની ગઈ છે ભાજપની, એવું કેવું છે? પ્રત્યક્ષ છે, તમે જોઈ લો વસ્તુ. ત્યાં એ લોકો ભાજપ જીતી રહી છે એમાં ખુશી મનાઈ રહ્યા છે. એનાથી વધારે શું જોઈએ આપણે જાણવાનું? એના માટે શું બીજો શું પ્રમાણ જોઈએ? કેમ કે જે કોંગ્રેસ જે ઇન્ડિયા ગઠબંધનની વાત હતી, હવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આપણે ત્યાં પણ છે. ભાજપની લીડમાં એમના ત્યાંના કોંગ્રેસના જે ટોપમોસ્ટ લીડર્સ છે એ ભાજપની લીડમાં એટલી ખુશીઓ મનાઈ રહ્યા છે, એનાથી વધારે શું હોઈ શકે? અહીંયા